Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Sarovar Institute Morbi. So today we are going to learn about BCom semester 5 and our subject is audit. This is our part number 9 and today we are discussing about frauds. Okay. So very first જે આપણે ડિસ્કસ કરવાનું છે that is કે જ્યારે આપણે વાત કરીએ ઓડિટિંગની. ઓકે, તો જ્યારે ઓડિટ કરવામાં આવે ત્યારે બાય મિસ્ટેક એની અંદર કોઈ પણ પ્રકારના ફ્રોડ્સ ક્રિએટ થતા હોય છે. ઓકે, લાઈક મિસ એપ્રોપ્રિએશન થાય, નોંધવાનું રહી જાય, અધરવાઇઝ ટોટલની અંદર બાય મિસ્ટેક ભૂલ આવી શકે છે. તો ઘણી બધી પ્રકારની જે છે એ મિસ્ટેક્સ એની અંદર ક્રિએટ થાય છે. પણ વાત કરીએ અહીંયા ફ્રોડ્સની. ઓકે, ફ્રોડ્સનું જનરલી એવું છે કે ફ્રોડ્સ જે છે એ એની અંદર અમુક ટાઈપ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે કે કઈ કઈ રીતે આની અંદર ફ્રોડ્સ ક્રિએટ થવાની પોસિબિલિટી રહે છે. ઓકે, સો ટોપિક ઇઝ અકાઉન્ટિંગ ફ્રોડ્સ. નાઉ અકાઉન્ટિંગ ફ્રોડ્સ જે છે એની અંદર આપણને બે પાર્ટ પ્રોવાઈડ કરેલા છે. વેરી ફર્સ્ટ છે મિસ એપ્રોપ્રિએશન. ફર્સ્ટ એની અંદર છે મિસ એપ્રોપ્રિએશન. ઓકે, સો વોટ ઇઝ મિસ એપ્રોપ્રિએશન? કે જે પ્રિપેરેશન આપણે કહી, બરોબર છે, એની અંદર ક્યારેક મિસ્ટેક જોવા મળે છે, જાણી જોઈને અથવા તો બાય મિસ્ટેક. ધેટ ઇઝ મિસ એપ્રોપ્રિએશન. એની અંદર બે પાર્ટ છે, એમ્બેઝલમેન્ટ ઓફ કેશ ફર્સ્ટ આપણે જે ડિસ્કસ કરવાનું છે ધેટ ઇઝ એમ્બેઝલમેન્ટ ઓફ કેશ. તો કેશ એમ્બેઝલમેન્ટ એટલે કે રોકડની અંદર ક્યાંક ને ક્યાંક એ મિસ્ટેક્સ ક્રિએટ થાય છે. અને એક છે એમ્બેઝલમેન્ટ ઓફ ગુડ્સ એટલે કે માલ સામાનની અંદર આ રીતે એમ્બેઝલમેન્ટ ક્રિએટ થાય છે. તો વેરી ફર્સ્ટ આપણા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ એમ્બેઝલમેન્ટ મીન્સ કે જાણી જોઈને કોઈ પણ ભૂલનું આપણે આચરણ કરીએ એને અહીંયા એમ્બેઝલમેન્ટ તરીકે ડિસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, સો વેરી ફર્સ્ટ આપણી પાસે છે ધેટ ઇઝ કેશ એમ્બેઝલમેન્ટ. ઇન ધ બિગ ઓર્ગેનાઇઝેશન વેર there is large scale cash transactions there is more risk of cash embezzlement. હવે વાત કરીએ મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટની. ઓકે, તો બધાને ખ્યાલમાં હશે કેમ કે આપણું જે મોરબી છે એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું હબ કહેવાય છે. તો જ્યાં મોટા પાયાના ઉત્પાદન થતા હોય ત્યાં રોકડમાં કાંઈ પણ તમે જે છે નાનું મોટું ફ્રોડ કરી શકો એની સંભાવના વધારે છે, થઈ શકે એની સંભાવના વધારે થાય છે. એનું કારણ છે કે પરચુરણ ખર્ચથી માંડીને મોટા પાયાના જે ટેકનિકલ ઓરિએન્ટેડ એક્સપેન્સીસ છે એ આની અંદર જનરલી વધારે જોવા મળે છે. ટેકનિકલ ઓરિએન્ટેડ મીન્સ કે મશીનરીમાં ક્યારેક મેન્ટેનન્સ આવે, કંઈ પણ ફોલ્ટ આવે. ઓકે, નવો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો અને મશીનરી તમારે ઇમ્પોર્ટ કરવાની છે તમારા બિઝનેસ યુનિટની અંદર. તો જ્યારે આ પ્રકારની પોસિબિલિટીઝ હોય ત્યારે કેસમાં એમ્બેઝલમેન્ટ એટલે કે જાણી જોઈને ભૂલ થવાની સંભાવના વધી જાય છે. જ્યારે લોકો શું કરે છે કે પોતાની એક્સપેક્ટેશન્સ મુજબ, બરોબર છે, કે પોતાની એક્સપેક્ટેશન્સ મુજબ એ લોકો શું કરે છે કે પોતે કાર્ય કરી શકતા નથી. ક્યાંક ને ક્યાંક
તમે એ વસ્તુને નોટિસ કરી શકો કે ભાઈ કોઈ પણ કારણોસર એ રીતની પોસિબિલિટીઝ ક્રિએટ થાય કે ખરેખર જે વસ્તુની જરૂરિયાત હોય એના કરતાં એ વસ્તુ જે છે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય, તો એની અંદર શું કરે છે કે ફ્રોડ બિલ ક્રિએટ કરે છે અને ફ્રોડ બિલ દ્વારા જે કેશ છે બરોબર છે એનું કહી શકાય કે ખોટી રીતે વ્યય થાય અને બીજાને ફાયદો થાય, બરોબર. તો આવી પોસિબિલિટીઝ એમ્બેઝલમેન્ટ ઓફ કેશની અંદર જોવા મળે છે. ધેર ઇઝ મોર રિસ્ક ઓફ કેશ એમ્બેઝલમેન્ટ if the internal check in the organization is not adopted. હવે ઇન્ટરનલ સિસ્ટમની અહીંયા વાત કરી છે. જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે બરોબર છે, જે રોકડ વસ્તુઓ છે બરોબર છે, જે કેશ છે એની જે સાર સંભાળ રાખનાર વ્યક્તિ છે એ વ્યક્તિ જે છે ઘણી વાર છે આની અંદર જવાબદાર ગણાય છે. એનું કારણ છે કે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર એની વોચ હોય છે. તો મે બી એવી પોસિબિલિટી ક્રિએટ થાય કે જ્યાં જરૂરિયાત છે એના કરતાં વધારે પૈસા ત્યાં ઉપયોગ થાય છે, તો કયા કારણોસર થાય છે એને કઈ રીતે પ્રિવેન્ટ જે અટકાવવાની છે આપણે એ કરવું જોઈએ, એની પાછળ શું સ્ટેપ્સ લેવા જોઈએ. તો આ જે સંપૂર્ણ જવાબદારી છે એ કેશ મેનેજમેન્ટ પર્સન જે છે એના દ્વારા કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ફાઇનાન્સ મેનેજર. કંપનીની અંદર તમામ પ્રકારનું જે કાંઈ પણ ફાઇનાન્સ સોર્સિસ છે એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે, એ જે તે આપણે ફાઇનાન્સ મેનેજર એની અંદર એડોપ્ટ કરેલો છે એ વ્યક્તિ. હવે વાત કરીએ આગળ, તો આગળ it becomes difficult to prevent such embezzlement. Cash embezzlement are generally of two types. એની અંદર બે વસ્તુ છે, પોસિબિલિટીઝ બે છે કેશ એમ્બેઝલમેન્ટમાં. ફર્સ્ટ છે when cash is received, કે જ્યારે રોકડ મળે ત્યારની વાત. At the time cash is received, at the time of sales from debtors, at the time of collection and other ways. બે વસ્તુ છે, સેલ્સ કરીએ ત્યારે, જ્યારે ડેટર્સ પાસેથી પૈસા આવે ત્યારે. હવે આપણે સેલ્સ કર્યું છે ડેબિટ બેઝિસ ઉપર, ઓકે, ત્યારે આપણને કોઈ પણ કારણોસર એની એમાઉન્ટ મળેલી નથી. ઇન ફ્યુચર ડેટર્સ જે છે એ પૈસા પે કરી જાય છે બરોબર છે, પણ એના ચોપડે નોંધવામાં આવતા નથી. તો બુકમાં એવું જ દેખાડવામાં આવે છે કે ભાઈ હવે આ કેશ આવી શકે તેમ નથી, એટલે ધંધાની અંદર એ વસ્તુ ઘાલખાદ એટલે કે નુકસાન તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પાસે પૈસા ઓલરેડી આવી ગયા હોય છે, તો એક આ પ્રકારની જે છે એ ટ્રાય કરીને આ પ્રકારની એમ્બેઝલમેન્ટ ક્રિએટ કરી શકે છે, જેના લીધે વ્યક્તિને પોતાનો વ્યક્તિગત લાભ થાય છે, પરંતુ કંપની જે છે એને નુકસાન ભોગવવું પડે છે. તો એક દેટ ઇઝ નાઉ એટ ધ ટાઈમ ઓફ કલેક્શન ઓર અધર વેઝ. કલેક્શન બરોબર છે કે હવે આપણે ડ્યુરિંગ ધ યર એવા આપણા ફિક્સ્ડ કસ્ટમર છે બરોબર છે, પરમાનન્ટ કસ્ટમર ને આપણે ડેબિટ એમાઉન્ટની ફેસિલિટીઝ જે છે પ્રોવાઈડ કરીએ છીએ બરોબર, જેવી રીતે આપણે ડાયરીમાં લખતા હોઈએ છીએ, એ વ્યવસ્થિત નોંધ કરતા હોઈએ છીએ, આવી રીતે સેમ ટુ સેમ જ્યારે આપણે એને ઉધારીમાં માલ વેચી છીએ ત્યારે ઓન ધી સ્પોટ એના જે કેશ છે એ આપણને મળતા નથી, ઓકે, પરંતુ જ્યારે ત્યારે મળે છે ત્યારે આપણે એને વળી ક્રેડિટ કરવાના હોય જે તે વ્યક્તિના ખાતે. તો આની અંદર એવી પોસિબિલિટી ક્રિએટ થાય કે કલેક્શનના ટાઈમે જો 10 વ્યક્તિ પૈસા થઈ જાય તો એમાંથી 8 જ વ્યક્તિની નોંધ કરવામાં આવે, બાકીના 2 વ્યક્તિ એ કલેક્શન વખતે એના પૈસા એ મળી જાય છે, પરંતુ કોઈ પણ કારણોસરની નોંધ કરવામાં આવતી નથી. તો એ વ્યક્તિ દ્વારા પોતાનો વ્યક્તિગત લાભ જોઈને એ બેના જે પૈસા છે પોતે પોતાની પાસે રાખી લે છે, એટલે પોતાનો ફાયદો જુએ છે, નહીં કે કંપનીનો ફાયદો. અને ધંધાની અંદર આ વસ્તુ જે છે એ ગાલખાદ ઉદ્ભવે છે, પરંતુ દેટ ઇઝ કે આ એક બહુ મોટી મિસ્ટેક્સ છે બરોબર છે. મિસ્ટેક એની માટે કે પોતાનો વ્યક્તિગત લાભ જોવે છે, દેટ ઇઝ વન ટાઈપ ઓફ કરપ્શન, વી ઓલ નો, ઓકે. બટ ક્યાંક ને ક્યાંક એની જે સેલ્ફ રિસ્પેક્ટ છે એ પણ એ ડિક્રીઝ કરે છે. સો દેટ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે, વી હેવ ટુ કન્સિડર ધેટ થિંગ that we have to be honest towards our company, okay. એની સાથે આપણે પ્રમાણિકતાથી કામ લેવું જરૂરી છે if we wanted to go to high level. તો આની માટે આ વસ્તુ જરૂરી છે, એક છે humble, એક છે honesty, okay, two things.
હવે આપણી આગળ આ મેઇન બે પોસિબિલિટીઝ જે છે એ આની અંદર જનરલી જોવા મળે છે. The income of cash registers error is made. હવે એક આ પોસિબિલિટીઝ પણ થાય કે જનરલી આની અંદર એક કેશ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. કેશ રજિસ્ટરની અંદર જ્યારે ત્યારે સમયાંતરે આપણે એન્ટ્રી કરવાની હોય છે. તો આ એન્ટ્રીની અંદર જો આપણે આર્ટિફિશિયલી મિસ્ટેક ક્રિએટ કરીને આપણે બતાવીએ કે આ કેશ જે છે આવેલી નથી પણ હકીકતમાં એ કેશ મળેલી હોય છે, તો આવા સમયે પણ કેશ એમ્બેઝલમેન્ટ થવાના ચાન્સીસ વધારે છે. કેમ કે જે રીતે એને પૈસા મળી ગયેલ છે પરંતુ જે ધંધામાં આપણે દર્શાવવાના હોય એ ધંધામાં એને દર્શાવેલા નથી. ઓકે, પોસિબિલિટી આ છે. તો વ્યક્તિ પાસે તો પૈસા રહેવાના જ છે, એનો અંગ જ ફાયદો છે, પરંતુ બિઝનેસની અંદર એ આવક ક્યાંય દર્શાવવામાં આવેલ નથી. તો આવક મળી ગયેલ છે તેમ છતાં પણ એની અંદર ઘાલખાત તરીકે આપણે દર્શાવવું પડે છે. સો ધીસ ઇઝ અનધર વે. ત્યારબાદ આપણી પાસે જે સિચ્યુએશન છે મિસ અપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ. પણ એ પહેલા જ એમ્બેઝલમેન્ટ ઓફ કેશની અંદર જે આપણે એક વસ્તુ ખાસ કરીને નોટિસ કરવાની છે, બરોબર છે, કે કલેક્શન ઓફ ડેટર્સ. તો એક પોસિબિલિટીઝ આપણી પાસે એ છે, ધ અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ વન ડેટર ઇઝ નોટ નોટેડ ઇન હિઝ એકાઉન્ટ. એના ખાતામાં એ વ્યક્તિએ દર્શાવેલી રકમ જે છે, મીન્સ કે આપેલી રકમ જે છે એ એના ખાતામાં ક્યાંય દર્શાવેલી નથી, જેથી આપણા ચોપડાની અંદર ક્યાંય ક્રેડિટ કરેલી એમાઉન્ટ નથી. ઓકે, then the thing is amount is collected but that transaction will not recorded in that person or in that account. તો શું થાય છે? that is one kind of artificial fraud. ઓકે, કે જાય કરીને એ વ્યક્તિના જે પૈસા જે આપણને મળેલ છે પરંતુ આપણે એના એકાઉન્ટમાં દર્શાવેલ નથી. because of why? from the point of view of corruption. એ આપણે દ્રષ્ટિએ જોઈએ, that is one kind of corruption. એ પોતાનો વ્યક્તિગત લાભ મેળવવા માટે થઈને એકાઉન્ટની અંદર એન્ટ્રી કોઈ પણ કારણોસર દર્શાવતો નથી ને જે તે રેકોર્ડ્સ મિટાવી દે છે. આની માટે રેકોર્ડ્સ મિટાવવાની કઈ જરૂરિયાત નથી. જો એન્ટ્રી નથી દર્શાવતો તો સિમ્પલ છે, એ વ્યક્તિના પૈસા આવેલ નથી. ઓકે, જો આપણે એના બદલામાં એને રિસિપ્ટ પ્રોવાઈડ કરીએ છીએ તો વ્યક્તિ પાસે એ પૈસા ચૂકવવાનો જે કહી શકાય કે એક પ્રૂફ રહી જાય છે. તો ઇન ફ્યુચર મે બી કંપની એના ઉપર દાવો કરે, ક્લેમ કરે, અને એ વ્યક્તિ જો આ રિસિપ્ટ જે છે એ દર્શાવે છે, રિસિપ્ટ નથી, તો બીજો વ્યક્તિ આ રીતે જે છે એ પુરવાર થતો નથી. બરોબર છે. તો પોસિબિલિટી શું થાય છે આની અંદર? જો વ્યક્તિ પાસે રિસિપ્ટના ફોર્મમાં કંપનીનું પ્રૂફ છે, એ પ્રૂફ રાખવું જરૂરી છે કે જ્યારે ત્યારે જે તે તારીખે મેં પેમેન્ટ ક્લિયર કરી દીધેલું છે, જેનાથી એ ટ્રાન્ઝેક્શન ક્લિયર થઈ જશે કે ઇન ફ્યુચર કંપની જો ક્લેમ કરે કે જે તે વ્યક્તિએ પેમેન્ટ કરેલું નથી, એ વ્યક્તિ રિસિપ્ટ રજૂ કરે, બરોબર છે, તો જે વ્યક્તિ પૈસા લેનાર છે એ ગુનેગાર સાબિત થાય છે. તો ઓડિટની અંદર આની બહુ મોટી સજા છે, એને સસ્પેન્ડ પણ કરી શકાય છે, પેનલ્ટી પણ આવે છે અને જેલની સજા પણ થાય છે. એટલે કલમ અનુસાર એને જે તે સજા મળે છે. એટલે આ પ્રકારના ફ્રોડ છે ખૂબ જ આની અંદર મોટા પાયે ચાલે છે. મોટા પાયે કંપની અમુક નાની નાની એમાઉન્ટ જે છે એ વસ્તુ ન પણ કરીને ધંધાનું નુકસાન પોતે ભોગવી લે છે. તો ત્યારે આ પ્રકારની પોસિબિલિટી થવાની સંભાવના રહે છે. અમુક કેસીસની અંદર શું થાય છે, પ્રેક્ટિકાલિટી મે બી જે કલેક્ટર છે, કંપનીની અંદર કલેક્ટર જે વ્યક્તિ છે, પૈસાનું જે કલેક્શન જેના દ્વારા કરવામાં આવે છે અને સામેની જે ભાગીદારી પેઢી છે કે જેનું પેમેન્ટ હજી બાકી છે, એ વ્યક્તિ જ્યારે પેમેન્ટ કરી દે પણ જે નોંધનાર વ્યક્તિ છે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરતો નથી, પરંતુ એ સામેવાળી ભાગીદારી પેઢીને ઓછા પૈસા આપવાની લાલચ છે કાંઈ પણ એ રીતનું પ્રૂફ હતો તો કાંઈ પણ એવું પ્રોવાઈડ કરી દે છે, જેના લીધે
જેટલા પેમેન્ટ કરવાનું એનાથી ઓછી રકમ પોતે વસૂલે છે અને પોતાની પાસે જ પોતાનો અંગત લાભ જોઈને રાખે છે, જેથી કંપનીની અંદર આનો કોઈ પણ પ્રકારનો રેકોર્ડ છે એ આની અંદર થતો નથી. તો એમ્બેઝલમેન્ટ ઓફ કેશની અંદર બહુ જ મોટી ફ્રોડની પોસિબિલિટીઝ ક્રિએટ થઈ શકે છે. So the main thing is we have to prevent that embezzlement of cash in the company. Now second point જે છે એ આપણે ડિસ્કસ કરીએ આપણા સેકન્ડ લેક્ચરની અંદર. So this is embezzlement of cash. Thank you.